મિત્રો આને ઝાકળ પણ કહેવાય ને મેં કરવો પણ કહેવાય મેં કર તો આવો ફાઇનલી મિત્રો ઝાકળ પડી ગયો છે હવારના પોરમાં મસ્ત મજાનો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. અત્યારે મસ્ત મજાનું હવાર પડી ગયું છે. આપણે હવારના પોરમાં જાગીને આપણે લોકેશન આવ્યા છીએ. તો જોઈ શકો છો લોકેશન આપણે પૂગી ગયા છીએ ને બધાને જય માતાજી, જય બાપા સીતારામ ને સવારના ગુડ મોર્નિંગ. સુરત દાદા નીકળી ગયા છે અત્યારે. મસ્ત મજાનું વાર પડી ગયું છે ભાઈ ને સુરત દાદા પણ નીકળી ગયા છે ને હવે આપણે આવી જશે ત્યાં રોપમાં, કેમ કે જાય રોપમાં ને આ ઝાકળ બહુ પીળ્યો મસ્ત મજાનો દેખાડો તમને. મસ્ત ઝાકળ કેવો મસ્ત લાગે તો જોઈ શકો છો. હા તો આવો ફાઇનલી મિત્રો ઝાકળ પડી ગયો છે હવારના પોરમાં મસ્ત મજાનો ને હવે મને એવા સંકેત દેખાય છે કે હવે ફાઇનલી મિત્રો વરસાદ વિયો રહે. ફાઇનલી વરસાદ વિયો રહે. એક દી આવશે પણ રજા લેવા ફાઇનલી બિલકુલ રજા લેવાના. આપણે ત્યાં રોપમાં આવી ગયા છીએ તો રોપમાં કેવો ઝાકળ છે દેખાડું તમને. મસ્ત મજાનો રોપમાં પણ ઝાકળ છે વધારેમાં વધારે. આમાં દવા હવે છાંટવી પડશે નકર છે ને ભાઈ પેલું રેડ કરી નાખીએ અને અત્યારમાં સોંટે છે થોડી થોડી ધૂળ પગમાં, કેમ કે હવે તો મસ્ત મજાનો તમે ઝાકળ દેખાડી દો. રોપમાં કેટલો બધો ઝાકળ છે. તો મિત્રો આમ તો ઝાકળ એમને ન દેખાય, કેમ કે જે પાંદડા હોય કે નહીં એમાં એ અંજા ઊભા હોય કે નહીં એટલે દેખાય નહીં. પણ આમ તો આમ કેવો સમકે પણ આમાં સમકશે નહીં. તો હેઠા બેસી જાય તો સમકે. તો હા હવે સેમ કર્યો તો આ ઝાકળ છે બધું. તો જેમ ઝાકળથી બધું ભરપૂર છે ને આ જુઓ કેવો મસ્ત ઝાકળ છે. જો ભરી પડે છે તો ઝૂમ કરીએ તમને દેખાય છે. ઓહો, તો મિત્રો ઝાકળની શરૂઆત થઈ ગઈ છે ને હવે ટૂંક સમયમાં શાળા પણ બેસી જશે. તો હવે આપણું કામકાજ થોડું થોડું ધીમું ધીમું વહેલું આવતું જાય ને હવે તો વરસાદ ન થાય તો પણ સારું. તો આપણે ડુંગળી સોંપી દઈ. તો ચમચો માંડવી પૂગી ગયા છે પાછા. જોઈ લો જો સેકન્ડની ઝાકળ જોઈ લો ને સવારમાં તો હું ઊભો છે ને વહેલા ત્યારે કેટલો બધો ઝાકળ હતો. મેં કીધું ઓહો હો. ત્યારે મેં કીધું થોડુંક શૂટિંગ કરી લીધું હોત ને તો તમને દેખાડ કે કેટલો બધો ઝાકળ પીડ્યો એમ. ને અત્યારે તો કપ્પામાં બપ્પામાં બધે ઝાકળ જ પીડ્યો હોય, કેમ કે આજમાં તો હવે એમ લાગે કે ભાદરવો છે ને હવે શાળાની શરૂઆત થઈ જવાની છે ધીમે ધીમે. એટલે હવે એવું લાગે છે થોડું થોડું ને હવે આપણી નવી સિઝન ખુલશે તો મજા આવશે ભાઈ. મિત્રો આને ઝાકળ પણ કહેવાય ને મેં કરવો પણ કહેવાય. મેં કરવો એટલે વરસાદનો અડધો ભાગ.
તો હાલો મિત્રો ઘરે જઈએ આપણે. ને હજી નાસ્તા પાણી બાકી છે. નાસ્તા પાણી કરીને આગળ આપણે જવાનું છે કારખાને હવે. ને પછી પાછા હાલ ના આવશું. હું છું ભાઈ ખબર ન પડી. મોટર સર્વિસ છે ને બાકી તો પપુડ દેવું આવી ગયું છું. મેં કીધું હું છું જોઈ લઉં. તો અત્યારમાં તો મિત્રો બીજું કંઈ ન હોય આપણે ખેતરમાં. તો અત્યારમાં આવવું હોય એટલે શું છે આમનું આંટા માર્યા કરી. ખેતરમાં બીજું કાંઈ વસ્તુ તમને જોવા ન મળે. બસ હરી ફરીને જે હોય એ કા ડુંગળી હોય, માંડવી હોય, કપા હોય, તો બધું કામ તો એમાં આપણે કામ તો આખો દી નહીં તો ન જ રહી ખેતરમાં. ક્યાંક ને કંઈક નાનું મોટું કામ આવ્યા કરે. કાંઈ નહીં થાય તો બકાલ ઉતારવાનું હોય, કાંઈ નહીં થાય તો માંડવી નેદવાનું હોય, કાંઈ નહીં તો ડુંગળીમાં ધોરિયા હામા કરવાનો હોય, કાંઈ નહીં તો પાણી વાળવાનું હોય, કાંઈ નહીં તો દવા છાંટવાનું હોય. એવું બધું આવ્યા કરે ને ખેતરમાં મોજ આવ્યા કરે. ને હવે આપણે હાલની મસ્ત મજાની વાતો કરીશું. અત્યારે આપણે નાસ્તો પાણી કરી લઈએ. એટલે પૂગી જશે આપણે બકાલા પાસે. તો હું જાઉં છું ઘરે. મેં કીધું ને લાગી જશે ભૂખ અત્યારમાં. તો મેં ખાઈ લઈ થોડુંક એવું, પછી પાછા મળી. ફેમિલી નાસ્તો પાણી કરી લીધો છે ને આપણે હવે ખાઈ નાખી 2-3 હિંચકા ને પછી ઉપડી આપણે કારખાને અત્યારે. ને જોઈ શકો છો અત્યારમાં કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ને હવે હું ખાઈ નાખું માવો. હાલો તો હવે આપણે મળીશું હવે હાન ના આવે. તો હાલો ફેમિલી ઘરે પૂગી ગયા છીએ ને ત્યાં ભાઈ મસ્ત મજાની માંડવીમાં. પણ મસ્ત મજાની એક વસ્તુ તમને દેખાડું. કેમ કે આવી ગયો છે આપણે મોર પાછો. જોઈ શકો છો. થોડુંક ઝૂમિંગ કરી દઈએ. જો વયો જો એ તો અંદર વયો જશે ને આપણે જઈએ રોપમાં. ઓલા રોપમાં આંટો મારવા ને કેવું ખાતે આવેલું જોતા આવીએ. તો આમાં ફેમિલી દવા તો આવડે સારી દીધી લાગે. જોઈ શકો છો. કેમ કે આ પાંદડા બધા છે ને ભાઈ બળવા મીડ્યા છે. તો આમાં દવા તો એવડે છાંટેલી જશે. હમણાં તમને દેખાડું ક્યાં બળેલું વધારે છે. તો આ ખંડને તો વાંધો ઓલું આવશે. જોઈ શકો છો આમાં દવા છાંટેલી છે. ઘરની પાસે દવા છાંટી દીધી છે ને હજી નવું તો તમને દેખાડું. આને શું કહેવાય? આ ફૂક કહેવાય કે તો હજી માંડવી સી નથી ભાઈ. આ ઝૂમિંગમાં છે તો હજી માંડવી સી નથી. માંડવી થવામાં વાર છે હજી. મારા વાલા મિત્રોને કહી દેવાનું કે હજી માંડવી સી નથી. હજી માંડવીમાં થોડીક વાર છે. ને નહું કહેવાય કે નહીં નહું એ હજી જમીનમાં બે છે. તો હાલો રોપમાં જઈ ઘડીક. થોડીક દી પહેલાં હું તમને મિત્રો કહેતો છો ને કે માંડવીમાં થોડોક ફેર છે ને એમાં હું ફેર છે એ તમારે કહેવાનું છે, હું નહીં કહું. તો જોઈ શકો છો આ માંડવી ને આ માંડવી આગેથી તમને લાગતું છે. તો આ 3 એવું વાળું. આ 1 2 3 આ 1 2 3 વાળું એ છે. તો જોઈ લો. તો આ કઈ માંડવી છે પાછા કોમેન્ટ કરજો. ને પાસેથી તમને પાંદડામાં ખબર પડી જતી તો જોઈ લો. જુઓ આ જોઈ લો. ને આ માંડવીમાં નજર નાખી ગયો. આમાં જે ફેર હોય કહેતો પાછા. ને મસ્ત મજાનું હાથી હાલી ગયું છે. ને હવે થોડાક દીમાં આપણે ડુંગળીનું પડું તૈયાર થઈ જશે. એટલે આપણો વિડીયો મસ્ત મજાના શરૂ થઈ જશે નવા ટોપિક સાથે. ને અત્યારે તો ભાઈ મારી પાસે કંઈ ટોપિક ન હોય. અત્યારે તો મારા હોય તો રોપનું માં હોય. જોઈ લો પૂગી ગયા રોપમાં અત્યારમાં. જુઓ મસ્ત મજાનું ને હાથ પડી ગઈ છે ને આપણે અહીંયા પણ હતા ને નાલી હાલીને અહીંયા આવ્યા. તો હાલો મિત્રો હવે એક વાત કહેવાની છે કે આજમાં આપણે 2 નવા સબસ્ક્રાઈબર મળી જશે. હાલો એને આ ચેનલમાં આપણે એનું સ્વાગત કરીએ છીએ. ને આમ સબસ્ક્રાઈબર આપણા મિત્રો મળતા જાઓ ને આપણી એક યુટ્યુબ ફેમિલી વધતી જાય ફેમિલી આપણી. ને આજના વ્લોગમાં તો એટલું જ થી. વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી. બાય બાય.